સ્ટાર્ટ કરી દીધું. હેલો છોકરાઓ, કેમ છો બધાય? મજામાં? શું ચાલે? અપડાઉન ચાલતું હશે ને? સરસ. બધા કંટાળી ગયા હશો ઘરે બેસી બેસી. જવાબ તો આપો, હા કે ના? હા એમ, હા. થોડુંક ચાલુ કરશું ભણવાનું. આપણે સ્કૂલમાં ચેપ્ટર નંબર 3 ચાલુ કરેલું, વિદ્યુત પ્રવાહ, બરોબર, કરંટ ઇલેક્ટ્રિસિટી. એમાં આપણે અવરોધ સુધી જોઈ લીધું, પણ થોડું ઘણું પાછું આપણે રિવાઇઝ કરી નાખી. તો કરંટ ઇલેક્ટ્રિસિટી, બરોબર, કરંટ ઇલેક્ટ્રિસિટીમાં જે મેઇન વસ્તુ આપણે જે છે એ છે આપણે વિદ્યુત પ્રવાહ. તો પહેલા આપણે તો વિદ્યુત પ્રવાહ વિશે થોડું ઘણું જાણી લઈએ, પછી આપણે આગળ વધશું. તો પહેલા તો વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે? પહેલા તો આપણે વાત કરી સરેરાશ વિદ્યુત પ્રવાહની. સરેરાશ વિદ્યુત પ્રવાહ શેના વડે દર્શાવવામાં આવે છે? સરેરાશ I. સરેરાશ I is equal to delta Q by delta T. શું થશે? તો કે સરેરાશ I is equal to delta Q by delta T. જો તો ડેલ્ટા Q એટલે શું થશે? તો ડેલ્ટા Q એટલે શું થશે? ડેલ્ટા T જેટલા સમયમાં, કેટલા સમયમાં? ડેલ્ટા T જેટલા સમયમાં આપેલા આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહની પણ શું? તો કે આપેલા આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, બરોબર. વિદ્યુત ભાર એટલે આપણે જનરલી આપણે વાહક માટે, કોના માટે? તો કે વાહક માટે આપણે કોને લઈએ છીએ? તો કે ઇલેક્ટ્રોનને લેવામાં આવે છે. કોને લેવામાં આવે છે? તો કે ઇલેક્ટ્રોનને. તો ધારો કે ડેલ્ટા T જેટલા સમયમાં આપેલા આડછેદમાંથી ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે. તો ડેલ્ટા T સમયમાં આપેલા વાહકના આડછેદમાંથી પસાર થતો સરેરાશ વિદ્યુત પ્રવાહ કેટલો હશે? સરેરાશ I is equal to delta Q by delta T. હવે આપણે જોઈશું તત્કાલીન પ્રવાહ. તત્કાલીન પ્રવાહ એટલે શું થશે? તો કે જે તે ક્ષણનો પ્રવાહ, કે ભાઈ આપેલી ક્ષણે આપણો જે તાર છે, તારમાંથી આપેલી ક્ષણે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એનું મૂલ્ય જોઈશું. આપેલી ક્ષણે મતલબ જો અહીંયા ડેલ્ટા T જેટલો સમય છે તો ખૂબ જ મોટો સમયગાળો હશે. તો આપેલી ક્ષણ એટલે શું થશે? કે સમય કેટલો લેવાનો? તો કે એકદમ સૂક્ષ્મ લેવાનો. તો સમયને એકદમ સૂક્ષ્મ લેવામાં આવે તો શું થશે? લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0. શું લેવામાં આવશે? લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0. હવે જો આપણે આ લિમિટ આમાં એપ્લાય કરવામાં આવે તો આપણે કયો પ્રવાહ મળશે? તો કે તત્કાલીન પ્રવાહ. તત્કાલીન પ્રવાહ એટલે શું થશે? તો કે જે તે ક્ષણનો પ્રવાહ. માટે I is equal to limit delta T tends to 0 delta Q by delta T. Therefore I is equal to શું થશે? dq by dt. અથવા તો શું લખી શકશો? Q by T. એટલે તમને શેનું સૂત્ર મળ્યું? તો કે વિદ્યુત પ્રવાહ I નો. I is equal to શું થશે? તો કે dq by dt. વિદ્યુત પ્રવાહ I નો એકમ શું થશે? તો કે Q નો એકમ. Q એટલે વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો એકમ શું થશે? તો કે કુલમ. સમયનો એકમ શું થશે? તો કે સેકન્ડ. તેનો એકમ થશે કુલમ પર સેકન્ડ. અથવા તો વૈજ્ઞાનિકના નામ ઉપરથી એનો એકમ શું રાખવામાં આવેલો છે? તો કે એમ્પિયર. શું રાખવામાં આવેલો છે? તો કે એમ્પિયર. I is equal to dq by dt. અથવા તો શું થશે? તો કે q by t. હાલો વિદ્યાર્થી મિત્રો, આટલું સમજાણું. આને આપણે બીજી ભાષામાં મેં કહી શકીએ I is equal to dq by dt એટલે શું? વિદ્યુત ભાર q નું કોનું? તો કે વિદ્યુત ભાર q નું સમયની સાપેક્ષે વિકલન. તો q નું t ની સાપેક્ષે વિકલન કરવાથી આપણને શું મળશે? તો કે I મળશે. હાલો એક વસ્તુ આ થશે. બીજી વસ્તુની આપણે વાત કરીએ તો જો વિદ્યુત પ્રવાહ I જે છે એનું કોઈ ચોક્કસ મૂલ્ય છે? તો કે આ બીજી વાત આપણે કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે?
સદિશ રાશિ છે કે પછી અદિશ રાશિ છે? તો વિદ્યુત પ્રવાહ જે છે કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે. શા માટે વિદ્યુત પ્રવાહને અદિશ રાશિ કહેવામાં આવે? કારણ કે વિદ્યુત પ્રવાહ જે છે સદિશ સરવાળાના ગુણાકારના એક પણ નિયમનું પાલન કરતું નથી. એટલા માટે વિદ્યુત પ્રવાહને કેવી રાશિ લેવામાં આવશે? તો કે અદિશ રાશિ લેવામાં આવે. કેવી રાશિ લેવામાં આવે? અદિશ. તો વિદ્યુત પ્રવાહ જે છે એ અદિશ રાશિ છે. દાખલા તરીકે જો આ વસ્તુને આપણે સમજવી હોય તો આપણા પાસે દાખલા તરીકે 3 વાયર છે. વાયર AO, BO અને OC. દાખલા તરીકે વાયર AO માંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. વાયર BO માંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો 2 એમ્પિયર અને 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એ જંકશન O પાસે ભેગા થશે અને જંકશન O પાસે ભેગા થઈ અને વાયર OC માંથી જે પ્રવાહ પસાર થતો હશે કેટલો હશે? તો કે 5 એમ્પિયર. હવે જો તમે અહીંયા આપણે સાદો સરવાળો કર્યો છે અને સાદો સરવાળો મતલબ કઈ રાશિ લાગશે? અદિશ રાશિ લાગે. જો અહીંયા સદિશ રાશિનો નિયમ લાગુ પડતો તો આપણે કયા સૂત્ર મુજબ ગણતરી કરવી પડે? યાદ કરો, શું થશે આ બેયનું પરિણામી? a + b બરાબર શું થતું? √a² + b² + 2ab cos θ. શેમાં થશે? તો કે વર્ગમૂળમાં આવે. સમજાય છે કે નહીં? તો એના માટે આપણે શું કરવું પડે? આ બે વચ્ચેનો એંગલ લેવો પડે, પછી a નો વર્ગ, પછી b નો વર્ગ, પછી 2ab cos θ. પણ અહીંયા સાદો સરવાળો હોવાથી વિદ્યુત પ્રવાહ જે છે કેવી રાશિ કહેવામાં આવશે? તો કે અદિશ રાશિ કહેવામાં આવે. કેવી રાશિ કહેવામાં આવે? અદિશ રાશિ. એક વસ્તુ આ. બીજું, વિદ્યુત પ્રવાહીની વ્યાખ્યા તો તમે જો આ બધી વસ્તુ બેઝિક છે જે તમારે 10મા ધોરણમાં આવી ગયું છે એટલે જાજુ ડીપમાં જવાની જરૂર નથી. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા બધાને આવડે છે. શું થશે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા? I = Q/T. આપેલા તારના આડછેદમાંથી એકમ સમયમાં, યાદ કરો આપણે કીધું હતું છેદમાં જે વસ્તુ આવે, જે રાશિ આવે ને કેવી લેવાની હોય? તો કે એકમ લેવાની થશે. તો આપેલા તારના આડછેદમાંથી એકમ સમયમાં આડછેદને લંબ રૂપે, કેવી રીતે? તો કે આડછેદને લંબ રૂપે પસાર થતા વિદ્યુત ભારના, શું? તો કે પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને શું કહેવામાં આવે? વિદ્યુત પ્રવાહ I. ફરીથી એક વખત આપણે બોલી દઈએ I = Q/T. આપેલા તારના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા શું? તો કે આડછેદને લંબ રૂપે પસાર થતા વિદ્યુતભારના જથ્થાને શું કહેવામાં આવે? તો કે વિદ્યુત પ્રવાહ. તો I = Q/T. બરોબર. એક વસ્તુ આ થશે. પછી બીજી વસ્તુની આપણે વાત કરીએ તો જો આને ઘણા બધા સમીકરણ બીજા થશે. આપણે ખબર છે તમારી ચેપ્ટર નંબર 1 માં આવી ગયો I = Q/T ઉપરથી Q = any, therefore I = Q/T. આના ઉપરથી શું થશે? I = NE/T. એટલે બીજું સમીકરણ છે એ પણ તમને કામ આવશે. n એટલે શું થશે? પસાર થતો વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો, એની સંખ્યા વિદ્યુતભારોની. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને T એટલે શું થશે? તો કે સમય. એક સૂત્ર આ થશે. હવે માની લ્યો કે બીજી વસ્તુ, કોઈ વર્તુળાકાર તાર છે. સમજાય છે? હવે વર્તુળાકાર તારમાંથી T સમય, કેટલા સમયે? T સમયે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? દાખલા તરીકે વર્તુળાકાર તારમાંથી T સમયે પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો છે. તો આપણે આ I નું સૂત્ર મેળવવું છે કે ભાઈ વિદ્યુત પ્રવાહમાં કેટલો હશે. તો જો કેવી રીતે મળશે? આપણે જાણીએ છીએ કે ભાઈ વેગ બરાબર અંતરના છેદમાં સમય. શું થશે? વેગ બરાબર અંતરના છેદમાં સમય. દાખલા તરીકે આમાંથી જે વિદ્યુતભાર પસાર થાય છે એનો વેગ, વેલોસિટી કેટલી છે? તો કે v જેટલી છે. બરાબર. T એટલે શું થશે? સમય.
હવે દાખલા તરીકે q જેટલા વિદ્યુતભારને એક રાઉન્ડ પૂરું કરવા માટે, શેના માટે? એક રાઉન્ડ પૂરું કરવા માટે લાગતો સમય શું કહેવામાં આવે? ને આવર્તકાળ. તો આપણે t એટલે શું થશે? એક પરિભ્રમણનો સમય. તો d એટલે શું થશે? d એટલે કહેવાશે એક પરિભ્રમણમાં કાપેલ અંતર. સમજાય છે બધાને? હાલો, તો શું થશે માટે? v is equal to એક પરિભ્રમણમાં કાપેલું અંતર કેટલું હશે? તો કે એના પરિઘ જેટલું. અને માની લો r ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે. કેટલી ત્રિજ્યાનો? r. તો r ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગનો પરિઘ કેટલો થશે? 2πr. અને સ્મોલ t નું મૂલ્ય શું લખાશે? t. therefore capital T બરાબર શું થશે? 2πr ના છેદમાં v. એના આવર્તકાળનું સૂત્ર મળ્યું. આવર્તકાળનું તમે વ્યસ્ત કરો એટલે તમને શું મળશે? આવૃત્તિ. તો આવૃત્તિ f is equal to શું થશે? v upon 2πr. ક્લિયર? રેડી? સમજાણું? હવે q બરાબર it. therefore I is equal to q by t. પણ 1 upon t શું કહેવાશે? 1 upon t એટલે ફ્રીક્વન્સી. therefore q into f. therefore I is equal to q into f. f ની વેલ્યુ આપણે મેળવેલી છે એટલે શું થશે? q into v upon 2πr. અને q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થશે? તો v. એટલે આ શું થશે? ev upon 2πr. વિદ્યુત પ્રવાહનું બીજું સૂત્ર બરાબર વર્તુળાકાર માર્ગ માટે I is equal to શું થશે? ev upon 2πr. બરાબર? વિડિયો પુશ કરીને આટલું જે તમારે નોટમાં નોટ ડાઉન કરવું એટલું કરી લેજો. આગળ ચાલો એક દાખલો ગણીએ. ધારો કે કોઈ તારના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર I0 પ્લસ આલ્ફા t જેટલો છે. કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? I0 પ્લસ આલ્ફા t. જ્યાં I0 અને આલ્ફા બંને અચળાંક છે. I0 એટલે પ્રારંભિક પ્રવાહ અને આલ્ફા એટલે અચળાંક. I0 ની વેલ્યુ દાખલા તરીકે આપણે લેવામાં આવે 5 એમ્પિયર. આલ્ફા ની વેલ્યુ લેવામાં આવે 2 એમ્પિયર પર સેકન્ડ. શું છે આલ્ફા ની વેલ્યુ? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર પર સેકન્ડ. ચાલો હવે આપણે શું ગોતવાનું છે? આપણને એમ કહે છે કે ભાઈ t બરાબર 3 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કેટલો? શું ગોતવાનું છે આપણે? t બરાબર 3 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કેટલો? ચાલો શું સૂત્ર છે? I is equal to dq by dt. જો આપણને q આપેલો હોત અને એનું તમે t ની સાપેક્ષે વિકલન કરો તો શું મળત? વિદ્યુત પ્રવાહ I. પરંતુ આમાં તો આપણને I આપેલો છે અને શું ગોતવાનું છે? q. તેથી શું કરવું પડશે? સંકલન વિકલન યાદ હશે, આપણે 11મા ધોરણમાં ભણી ગયા. બરોબર? q નું t ની સાપેક્ષે વિકલન કરો તો I મળે. તો એના કરતા ઉલટું શું થશે? I નું t ની સાપેક્ષે સંકલન કરશો તો શું મળશે? q મળશે. dt ને આપણે સામે લઈ જઈએ એટલે I dt એના બરાબર શું થશે? dq. બંને બાજુ શું કરવાનું? સંકલન લેવાનું. therefore integration I dt is equal to integration 1 dq. અહીંયા કાઈ નથી લખશું, મૂકી શકો 1, જેનું કોઈ નથી નું કોણ છે? 1 સપ્તાહમાં લઈ 1. હાલો તો I is integration I dt is equal to integration 1 dq. હાલો આપણે શું કરવાનું છે? સોરી, અહીંયા t1 બરાબર 0 થી t2 બરાબર 3 સેકન્ડમાં એટલે ટોટલ 3 સેકન્ડના ગાળામાં કેટલો વિદ્યુતભારનો જથ્થો પાસ થયો જોઈશે? હવે આપણે ખબર છે સંકલન સમયની સાપેક્ષે છે તો લિમિટ કોની હશે? સમયની.
અહીંયા લોઅર લિમિટ આવશે, અહીંયા અપર લિમિટ આવશે, એટલે અહીંયા આવશે 0 લોઅર લિમિટ, અહીંયા આવશે અપર લિમિટ 3. હાલો એકનું સંકલન dq શું હતું યાદ કરો, એકનું સંકલન જેના સાપેક્ષે હોય ઈ પોતે આઈનું સંકલન શું થશે, જેટલી ઘાત હોય એમાં એક ઘાત વધારવાની, વધેલી ઘાત ક્યાં મુકાશે છેદમાં, therefore i²/2. અહીંયા શું થશે 0 થી 3. સામે શું થશે એકનું સંકલન q ની સાપેક્ષે એટલે q. ચાલો છેલ્લું સ્ટેપ શું થશે બોલો જી, એટલે શું કરવું પડે, આ રીતે થાય કે ના થાય, સોરી નહીં થાય. i ની વેલ્યુ મૂકવી પડે, i ની વેલ્યુ આપેલી છે i0 + αt, એટલે સંકલન લઈ લી બે બાજુ, i ની વેલ્યુ i0 + αt, અહીંયા શું આવશે dt = 1dq. બંનેને સ્વતંત્ર સંકલન આપી દઈ, ઇન્ટિગ્રેશન i0 dt પ્લસ ઇન્ટિગ્રેશન αt dt એના બરાબર ઇન્ટિગ્રેશન 1dq. i0 અચળ છે એટલે સંકલનની બહાર, એટલે i0 ઇન્ટિગ્રેશન કાઈ નથી એટલે 1 મૂકી શકો, પ્લસ આલ્ફા અચળ છે એટલે સંકલનની બહાર t dt = એકનું સંકલન q ની સાપેક્ષે શું થશે તો કે q. હાલો અહીંયા એકનું સંકલન સમયની સાપેક્ષે એટલે સમય પોતે, અહીંયા t નું સંકલન શું થશે, જેટલી ઘાત એમાં એક ઘાત વધારો, વધારેલી ઘાત ક્યાં જશે છેદમાં, એટલે અહીંયા શું આવશે i0 t મોટા કૌંસમાં લોઅર લિમિટ 0 અપર લિમિટ 3 પ્લસ આલ્ફા એઝ ઇટ ઇઝ, t નું સંકલન શું થશે t²/2. અહીંયા શું આવશે 0 થી 3 = q. હાલો y અપર માઈનસ લોઅર, i0 ના આલ્ફા ની ભેગી કિંમત પણ મૂકી દઈએ, i0 ની કિંમત છે 5 એમ્પિયર, એટલે અહીંયા 5 અપર માઈનસ લોઅર 3 - 0 પ્લસ આલ્ફા ની કિંમત કેટલી આપેલી છે 2, અહીંયા અપર માઈનસ લોઅર એટલે શું થશે 2 ને તમે બહાર કાઢવા હોય તો કાઢી લેશો, આલ્ફા ની કિંમત આપેલી છે 2 છેદમાંથી 2 બારે, અહીંયા અપર માઈનસ લોઅર 3 નો વર્ગ - 0 નો વર્ગ = q. therefore અહીંયા કેટલું થશે 8, 2 કેન્સલ, પ્લસ 3 નો વર્ગ 9 = q. therefore સોરી 5 તેરી 15, 15 ને 9 24 કુલમ જવાબ આવશે. 0 થી 3 સેકન્ડના ગાળામાં આપેલા આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કેટલો હશે તો કે 24 કુલમ હશે. લખો તો લખી લેજો વિડિયો પોઝ કરીને. ચાલો i ઉપરથી આપણે q ગણ્યો તો q ઉપરથી તો i ગણતા આવડશે. એક નાનો એવો દાખલો એનો પણ ગણી લઈએ. દાખલા તરીકે કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો q = 3t² + 2t + 4 આ અનુસાર બદલાય છે. q = 3t² + 2t + 4. ચાલો હવે આપણને આ જે પ્રશ્ન છે એ બે રીતે પૂછી શકે. પહેલો પ્રશ્ન એ કે ત્રીજી સેકન્ડે, કેટલામી સેકન્ડે? ત્રીજી સેકન્ડે પસાર થતો પ્રવાહ કેટલો હશે? તો પહેલી વસ્તુ t = 3 સેકન્ડે પસાર થતો પ્રવાહ i જોઈ છે આપણે. તો જો કેવી રીતે મળશે? સૂત્ર શું છે? i = dq/dt. therefore i = d/dt. q ની વેલ્યુ મૂકી દઈએ
dt સ્ક્વેર પ્લસ 2t પ્લસ 4 બધા પદનું સ્વતંત્ર સંકલન કરી નાખીએ, સોરી સ્વતંત્ર વિકલન. હાલો પહેલાનું જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ, ઉપરથી એક ઘાત ઘટે એટલે 2 આગળ, એટલે આવશે 6t પ્લસ t નું t સાપેક્ષે 1, ખાલી 2 એમને 4 એટલે અચળ, અચળનું વિકલન શું થશે 0. અહીંનું સૂત્ર હું મળ્યું 6t પ્લસ 2. આપણે શું કીધું છે કે t બરાબર 3 સેકન્ડે પસાર થતો પ્રવાહ કેટલો, તો t ની કિંમત તમે અહીં મૂકી દો, તો t બરાબર 3 સેકન્ડે પ્રવાહ I is equal to 6 into 3 plus 2. Therefore, I is equal to 20 ampere. ચાલો સમજાણું. હાલો આજે આપણને મળ્યો કહેવાય કે તત્કાલીન પ્રવાહ મળ્યો કહેવાય. કયો પ્રવાહ મળ્યો કહેવાય? તત્કાલીન. હવે તમને એવું પૂછે કે 1 થી 3 સેકન્ડના ગાળા, કેટલા ગાળામાં? 1 થી 3 સેકન્ડના ગાળામાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કેટલો? આપણને પૂછ્યું હતું ત્રીજી સેકન્ડે કેટલો. હવે પ્રશ્ન થોડો ઘણો ચેન્જ છે. ચાલો શું છે બીજો પ્રશ્ન? t1 બરાબર 1 સેકન્ડ થી t2 બરાબર 3 સેકન્ડના ગાળામાં પસાર થતો પ્રવાહ. તો આને જે પ્રવાહ કહેવામાં આવશે, કયો પ્રવાહ કહેવામાં આવે? સરેરાશ પ્રવાહ. તો શું થશે સરેરાશ પ્રવાહનું સૂત્ર? સરેરાશ પ્રવાહ I is equal to ડેલ્ટા q ના છેદમાં ડેલ્ટા t. ચાલો ડેલ્ટા q એટલે શું થશે? q2 minus q1 ના છેદમાં t2 minus t1. q નું સૂત્ર આપણે આમાં જે આપેલું છે એ મુજબ. ચાલો શું કરવું પડે? q2 એટલે t2 વાગે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો, q1 એટલે t1 વાગે. તો શું થશે માટે? t2 બરાબર 3 સેકન્ડે q2 બરાબર, ચાલો આમાં કિંમત મૂકીએ, 3 into 2 square, sorry 3 into 3 square plus 2 into 3 plus 4 is equal to 9 9 27 plus 6 plus 4 એટલા થશે 37 કુલમ. t1 બરાબર 1 સેકન્ડે q1 is equal to 3 into 1 square plus 2 into 1 plus 4 કેટલું થશે? 3 plus 2 plus 4, 3 ને 2 5 ને 4 9 કુલમ. ચાલો તો માટે સરેરાશ પ્રવાહ કેટલો થશે? સરેરાશ I બરાબર q2 minus q1 upon t2 minus t1. ચાલો q2 કેટલો આવ્યો? 37 minus q1 કેટલો આવ્યો? 9 upon t2 minus t1. t2 કેટલું છે? 3. t1 એ 37 માંથી 9 કેટલા થાય? 7 ને 28 by 2 કેટલું થશે? 14 એમ્પિયર. તો આજે તમને મળશે ડેલ્ટા t સમયગાળામાં, એટલે કે 1 થી 3 સેકન્ડમાં ગાળામાં પસાર થતો વિદ્યુત પ્રવાહનો જથ્થો. રેડી? લખી લેજો. ચાલો આ વાત કરી આપણે વિદ્યુત પ્રવાહની, બરોબર. હવે આગળ જોઈએ તો ટેક્સ્ટ બુકમાં બધું આપેલું છે. ટેક્સ્ટ બુકમાં બસ એક નાનો એક ટોપિક આપેલો છે, સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. જો એમાં શું થશે તો કે આપણી આજુબાજુ ઘણા બધા પદાર્થો હશે. ટેક્સ્ટમાં આપેલું છે, એક વખત વાંચશો એટલે લગભગ તો આવડી જ જશે કે અણુ પરમાણુ હોય, એ અણુ પરમાણુમાં જે ન્યુક્લિયસ હશે, જે ધન વિદ્યુતભાર ધરાવે છે, એની ફરતે ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં શું કરતા હશે? ભ્રમણ કરતા હશે. અને ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન જે છે કેવી અવસ્થામાં હોય છે? તો કે બંધિત અવસ્થામાં હોય છે. ઓકે, ડન. હવે જ્યારે આપણે
ધાતુ પદાર્થોની વાત કરવામાં આવે. શેની વાત કરવામાં આવે? ધાતુ. તો ધાતુ પદાર્થોમાં જે છે શું થશે કે ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હશે. હવે આ જે બધા મુક્ત ઇલેક્ટ્રોનો જે છે એ આપણે ખબર છે કે દાખલા તરીકે કોઈ ધાતુનો તાર છે, તો ધાતુના તારમાં શું થતું હશે? ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હશે. આ બધા ઇલેક્ટ્રોનો ધાતુના તારમાં સતત શું કરતા હશે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. હવે અમુક ઇલેક્ટ્રોન આમ જાતા હશે, અમુક ઇલેક્ટ્રોન આમ જાતા હશે. તો પરિણામી તમે જોશો તો વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો, જે આપણે પ્રવાહની વ્યાખ્યામાં આપી હતી કે આપેલા આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો, તો આ દિશામાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા, આ દિશામાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા લગભગ સમાન હોય, અને આથી કરીને આપેલા તારમાંથી પસાર થતો પરિણામી પ્રવાહ કેવો હશે? તો કે શૂન્ય હશે. કોઈ ધાતુનો તાર એમને અહીંયા પડ્યો હોય ટેબલ ઉપર, કોઈ ધાતુનો પદાર્થ હોય, બરોબર, જો તમે એને અડશો અને હાથમાં તમે લેશો તો તમને કરંટ લાગવાનો છે ને નથી લાગવાનો. શા માટે? કારણ કે એમાંથી કઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. હકીકતે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, પણ આપેલા આડછેદમાંથી પસાર થતો તેનો ચોખ્ખો જથ્થો કેવો હોય છે? તો કે શૂન્ય હોય છે. હવે દાખલા તરીકે એક વસ્તુ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી છે. કોઈ એક r ત્રિજ્યાનો નળાકાર તાર છે. હવે જે r ત્રિજ્યાનો ધાતુનો જે એક નળાકાર તાર છે એમાં ઘણા બધા ફ્રી ઇલેક્ટ્રોન્સ હોવાના છે, જે કન્ટિન્યુ શું કરતા હશે? તો કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. હવે જો આપણે બે અવાહક પ્લેટ લઈ r ત્રિજ્યાની, એક અવાહક પ્લેટને પોઝિટિવ ચાર્જ આપીએ, બીજી અવાહક પ્લેટને નેગેટિવ ચાર્જ આપીએ, અને ઈ બે અવાહક પ્લેટ, આ અવાહક પ્લેટ અહીંયા ચોંટાડી દેવામાં આવે કે જે કેવી છે? પોઝિટિવ. આ અવાહક પ્લેટ નેગેટિવ છે, જેને અહીંયા ચોંટાડી દેવામાં આવે. હવે જુઓ શું થશે? આ અવાહક પ્લેટ તમે ચોંટાડી દેશો એટલે આપણો આ જે છેડો છે એ છેડો કેવો બનશે? તો કે પોઝિટિવ છેડો બનશે. આ છેડો જે છે કેવો છેડો બનશે? તો કે નેગેટિવ છેડો બનશે. એના પરિણામે આપણે પેલા ચેપ્ટરમાં આવ્યું કે જે વિદ્યુત ક્ષેત્ર જે રચાશે, બધું વિદ્યુત ક્ષેત્ર જે હશે ક્યાં હશે? તો કે પોઝિટિવ થી નેગેટિવ. એટલે બધું ક્ષેત્ર જે છે ક્યાંથી ક્યાં? પોઝિટિવ થી નેગેટિવ. અને આ જે બધા ઇલેક્ટ્રોન જે છે એ બધા ઇલેક્ટ્રોન તો કેવા છે? નેગેટિવ ચાર્જ છે. ને બધા ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ હોવાથી બોલો શું થશે? કે બધા ઇલેક્ટ્રોન જે છે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં આવી ગયું કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે એને પરિણામે શું થશે? તો કે આ બધા ઇલેક્ટ્રોન એક પછી એક આ પોઝિટિવ પ્લેટ તરફ આવવા માંડે, અને પોઝિટિવ પ્લેટ તરફ આવવા માંડશે. માની લો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો તો આ પોઝિટિવ ચાર્જના ઇલેક્ટ્રોન શું કરી નાખશે? તટસ્થ કરી નાખે. આ પોઝિટિવ ચાર્જના આ ઇલેક્ટ્રોન તટસ્થ કરશે. તો ધીમે 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 આ પ્લેટ કેવી થતી જશે? તટસ્થ. જ્યારે આ પ્લેટ સંપૂર્ણપણે તટસ્થ થઈ જશે તો ત્યારે શું થશે? તો કે આમાંથી પસાર થતો પ્રવાહ કેવો થઈ જાય? તો કે 0 થઈ જશે. એક વસ્તુ આગળ હવે આપણે એવી કોઈ રચના કરવામાં આવે કે જેથી કરીને શું થશે કે આ જે પ્લેટ તટસ્થ થતી હતી એ પ્લેટને તટસ્થ થતા રોકવામાં આવે તો તમે શું કરી શકશો? કન્ટિન્યુ લાંબા સમય માટે આપણે શું મેળવી શકીએ? તો કે પ્રવાહ મેળવી શકશું. તો એના માટે આપણે શું વિચાર કરીએ છીએ કે કોઈ પણ ધાતુના તારના બે છેડા વચ્ચે બારેથી શું જોડી દેવામાં આવે? પાવર સપ્લાય, જેને આપણે શું કહેવામાં આવે છે? બેટરી. તો જો તમે બેટરી જોડી દેશો તો આ જે પ્લેટ તટસ્થ બનતી હતી તટસ્થ નહીં રહે, અને એને પરિણામે કન્ટિન્યુ તારમાંથી શું થશે? તો કે પ્રવાહ વહેતો રહેશે. એક બીજી વાત છે કે ભાઈ કન્વેક્શનલ કરંટની પણ આપણે વાત આવે છે. હકીકતે જો પ્રવાહ એટલે આપણે એમ કહીએ છીએ કે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન, બસ બીજું કાંઈ નહીં. ઇલેક્ટ્રોન એક સ્થાનેથી બીજે સ્થાને જાય તો શું રચાણો કહેવાશે? તો કે વિદ્યુત પ્રવાહ રચાણો કહેવાય. ઓકે, સમજાય છે બધા બાળકોને? તો બે પ્રકારના કરંટ છે. એક આપણે ખરેખર જે રિયલમાં જે છે એ આપણે ઇલેક્ટ્રોન આપણે જો હજી કન્વેક્શનલ કરંટ એટલે પહેલાના જમાનામાં એમ કહેતા કે ભાઈ ધન વિદ્યુત ભારોની ગતિને કારણે, કોને ગતિને કારણે?
ધન વિદ્યુત ભારોની ગતિને કારણે જે રચાય છે એને શું કહેવામાં આવે છે? પ્રવાહ. પણ હકીકતે સુવાહકોમાં જે છે આપણે ખબર જ છે કે જે બધા ધન આયનો જે છે તો લેટિસ બિંદુ ઉપર ફિક્સ હોય છે, તો ગતિ કોણ કરે છે? તો કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. સમજાય છે કે નહીં? નો ડાઉટ ઇલેક્ટ્રોલાઇટ જે હશે, ઇલેક્ટ્રોલાઇટમાં પોઝિટિવ અને નેગેટિવ બંને આયનોને કારણે પ્રવાહ રચાતો હોય છે. પણ જ્યારે ધાતુની વાત કરવામાં આવે તો ધાતુને કારણે માત્ર કોની ગતિને કારણે છે પ્રવાહ? ઇલેક્ટ્રોનની. આ માટે કન્વેક્શનલ કરંટના કન્સેપ્ટ અનુસાર ઇલેક્ટ્રોનની ગતિની જે દિશા હશે એના કરતા વિરુદ્ધ દિશા આપણે કોની લેવામાં આવે છે? તો કે પ્રવાહની લેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણી બેઝિક વસ્તુ હતી પ્રવાહ વિશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અવરોધ વિશે ને એના વિશે આપણે વાત કરશું. થેન્ક યુ.